રાજકોટ જિલ્લાના ગ્રામ્ય જેતપુર સિટી પોલીસ દ્વારા જેતપુર શહેરમાં આવેલી આંગડિયા પેઢીના ઓરિજિનલ ચલણી નોટોની સાથોસાથ નકલી ચલણી નોટો રાખી અન્ય શહેરમાં જુદી જુદી રકમનું આંગળીયું કરી આર્થિક ફાયદો મેળવતી ટોળકીના 3 જેટલા વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેતપુર સિટી પોલીસ દ્વારા રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સી ઉર્ફે લાલુ ઠુમ્મર તેમજ મી તટાળા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા 12 નોટ 500ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તેમજ 94,000 રૂપિયાની ₹500ના દરની અસલી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. તો મોબાઈલ ફોન તેમજ એક્ટિવા મોટરસાયકલ સહિત કુલ 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેતપુર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળવા પામી હતી કે જેતપુર શહેરમાં કેટલીક વ્યક્તિઓ આંગડિયા પેઢીમાં મોટા રકમના આંગડિયા નજીકના શહેરોમાં કરે છે. તેમજ આંગડિયા પેઢીમાં મોટી રકમ જમા કરાવતા સમયે તેમાં બનાવટી ચલણી નોટો પણ ઘુસાડી દેવામાં આવે છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જેતપુર શહેરમાં આરપી આંગડિયા પેઢીમાં મૂળ ધોરાજી તાલુકા અને હાલ જૂનાગઢ ખાતે સિંગદાણાના કારખાનામાં વેપાર સાથે સંકળાયેલ પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ ઠુમ્મર દ્વારા 15 દિવસ પૂર્વે 10 લાખ રૂપિયાનું આંગળીયું જૂનાગઢ ખાતે પોતાના મિત્ર મી તટાળાને કરાયું હતું. જે આંગળીયું મિત દ્વારા જૂનાગઢ ખાતેથી મેળવી લેવામાં હતું. તેમજ તે સમયે જેતપુર ખાતે 10 લાખ રૂપિયાની 500ના દરની ચલણી નોટોની તપીઓ વચ્ચે પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ લાલુ ઉર્ફે દ્વારા બનાવટી ભારતીય ચલણી નોટો પણ રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ આંગડિયા પેઢી દ્વારા તે 10 લાખ રૂપિયાની રોકડ પૈકી 2.5 લાખ જેતપુર શહેરમાં એક વેપારીને આપવામાં આવતા વેપારીએ તે પૈકી કેટલીક નોટ નકલી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આંગડિયા પેઢીના માલિક દ્વારા પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સને જાણ કરવામાં આવતા તેણે પોતાનો ભાંડો ફૂટી ન જાય તે માટે અસલ 2.5 લાખ રૂપિયા આંગડિયા પેઢી ખાતે જમા કરાવ્યા હતા. તેમજ આંગડિયા પેઢી ખાતે જણાવ્યું હતું કે અન્ય વેપારીનું પેમેન્ટ આવેલું હતું, તેમાં નકલી નોટ આવી ગયા છે તેમ કહી પોતાનો પક્ષ રાખ્યો હતો. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ રાજકોટ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.